श्री नन्नू मियाँ जीवा मियाँ मलिक, श्री आदम भाई, श्री हीरुभाई वाणन, श्री हीरुभाई वाणन, डॉक्टर डी यू पटेल साहेब नो खूब खूब आभार। श्री रमण भाई क्रिश्चियन, श्री रमण भाई क्रिश्चियन, डी यू पटेल साहेब खूब खूब आभार। ભીખુભાઈ સાહેબની જોડે ડોક્ટર ફકીરભાઈ પટેલ સાહેબને જોડાવા વિનંતી। श्री रजनीकांत आर त्रिवेदी, पटेल, श्री मधुभाई पटेल, डॉक्टर अदित कांडावाला ने स्टेज पर आववा विनंती। डॉक्टर अदित कांडावाला, डॉक्टर फकीरभाई पटेल साहेब आपनो खूब खूब आभार। श्री विनुभाई छोटाभाई पटेल, श्री भानुभाई चतुरभाई पटेल एनआरआई, તેમનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવશે। શ્રી ભાનુભાઈ ચતુરભાઈ પટેલ। इंद्रजीत भाई पण जोड़ाशे में, इंद्रजीत भाई पटेल। योगेश भाई पटेल, योगेश भाई ईश्वर भाई पटेल, योगेश भाई ईश्वर भाई पटेल एनआरआई, તેમનું પણ સન્માન કરવા માટે વિનંતી। અહીંયા ઉપસ્થિત સિનિયર સિટીઝન્સમાં જે પણ આદરણીય વડીલનું નામ અહીંયાથી બોલવામાં ક્ષમા થઈ હોય અથવા તો રહી ગયું હોય તો તેઓને અહીં સ્ટેજ પર આગળ આવવા માટે નમ્ર વિનંતી। बंसीभाई शाह, श्री बंसीभाई शाह, બંને મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર સાહેબ। આપનો ખૂબ ખૂબ આભાર। મૃદુલાબેનને વિનંતી કરીશ કે તેઓ કમળાબેન રમણભાઈ પટેલનું શાલ ઉડાડી સન્માન કરે। કમળાબેન રમણભાઈ પટેલ। ત્યારબાદ શારદા
શારદાબેન નટુભાઈ પટેલને શાલ ઓઢાડી સન્માનિત કરશે મૃદુલાબેન તથા વર્ષાબેન. શારદાબેન નટુભાઈ પટેલ. ત્યારબાદ કપિલાબેન ઉમેદભાઈ પટેલ. કપિલાબેન ઉમેદભાઈ પટેલ. કપિલાબેન ડોક્ટર ઉમેદભાઈના ધર્મપત્ની છે. હું શ્રીમતી વિલાસબેન શાહને વિનંતી કરીશ કે તેઓ પણ આગળ આવે. વિલાસબેનને વિનંતી કરીશ કે તેઓ પણ આગળ આવે કપિલાબેન ઉમેદભાઈ પટેલને શાલ ઓઢાડી સન્માનિત કરવા માટે. ત્યારબાદ શ્રીમતી આશાબેન દલાલ. શકુંતલાબેન રમણભાઈ દેસાઈ. શકુંતલાબેન રમણભાઈ દેસાઈ ને હું આગળ આવવા વિનંતી કરીશ. ડોક્ટર રમાબેન સૂદ. હું ડોક્ટર રમાબેન સૂદને મંચ પર બિરાજવા આમંત્રિત કરીશ. શાંતાબેન નરસિંહભાઈ પટેલને પણ વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે સન્માન કરશે. ત્યારબાદ શાંતાબેન નરસિંહભાઈ પટેલ. દામિનીબેન જો હાજર હોય તો તેઓ મંચ પર આવે શાંતાબેન નરસિંહભાઈ પટેલનું શાલ ઓઢાડી સ્વાગત કરવા માટે. શ્રીમતી દામિનીબેન. ત્યારબાદ તારાબેન રસિકલાલ શાહ. તેમનું શાલ ઓઢાડી સન્માન કરવા માટે હું શ્રીમતી આશાબેનને આગળ આવવા વિનંતી કરીશ. શ્રીમતી આશાબેન. આશાબેન વાણી તારાબેન રસિકલાલ શાહને શાલ ઓઢાડી સન્માનિત કરવા માટે સ્ટેજ પર આવી. ત્યારબાદ સવિતાબેન નરસિંહભાઈ પટેલ. સવિતાબેન નરસિંહભાઈ પટેલને શાલ ઓઢાડી સન્માનિત કરવા માટે હું શ્રીમતી પ્રતીક્ષાબેન પટેલને સ્ટેજ પર બોલાવીશ. સવિતાબેન નરસિંહભાઈ પટેલ. અંબાલાલ પટેલને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. જશોદાબેન અંબાલાલ પટેલ. શ્રીમતી મોનાબેન દવેને વિનંતી કરીશ કે જશોદાબેનનું શાલ ઓઢાડી સન્માન કરવા માટે સ્ટેજ પર આગળ આવે. મોનાબેન દવે, જશોદાબેન અંબાલાલ પટેલ. શારદાબેન ચીમનભાઈ પટેલ. શારદાબેન ચીમનભાઈ પટેલ નું શાલ ઓઢાડી સન્માન કરશે ડોક્ટર પારુલ પોપટ. હું એમને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આગળ આવે. શારદાબેન ચીમનભાઈ પટેલ. કુસુમબેન કાંતિભાઈ શાહ. કુસુમબેન કાંતિભાઈ શાહ નું શાલ ઓઢાડી સન્માન કરશે ડોક્ટર પારુલ પોપટ. હું શ્રીમતી સજનાબેન પિલ્લાઈને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. માયાબેન જગદીશચંદ્ર દવેનું શાલ ઓઢાડી સન્માન કરવા માટે. માયાબેન જગદીશચંદ્ર દવેનું શાલ ઓઢાડી સન્માન કરશે શ્રીમતી સજનાબેન પિલ્લાઈ ફ્રોમ સીપી પટેલ કોમર્સ કોલેજ. ડોક્ટર જયશ્રી દીક્ષિતને વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. ડોક્ટર જયશ્રી દીક્ષિત. ખૂબ ખૂબ આભાર આપ સર્વેનો. પુષ્પગુથથી સ્વાગત કરે. સૌપ્રથમ હું
સન્માનિત કરવા માટે ભૈલાલભાઈ પટેલને આમંત્રિત કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. ભૈલાલભાઈ પટેલ, કૌશિકભાઈ સી પટેલ, હર્ષ ઇન્દ્રજીતભાઈ પટેલ, હર્ષ ઇન્દ્રજીતભાઈ પટેલ, ત્યારબાદ પ્રકાશભાઈ રમણભાઈ પટેલ, પ્રકાશભાઈ રમણભાઈ પટેલ, હરીશભાઈ આર પટેલ, હરીશભાઈ આર પટેલ, ત્યારબાદ રશ્મિકાંત ભગુભાઈ પટેલ, રશ્મિકાંત ભગુભાઈ પટેલ, નારણભાઈ મણીલાલ પટેલ, નારણભાઈ પટેલ, તરુબેન કૌશિકભાઈ પટેલ, તરુબેન કૌશિકભાઈ પટેલ. હું મૃદુલાબેનને પણ વિનંતી કરીશ કે તેઓ આગળ આવે. તરુબેન કરીશ કે તેઓ બે શબ્દ કે આગળ આવીને. આદરણીય મંચ, સામે બેઠેલા સન્માનિત થયેલા મારા બધા મુરબ્બી, મારી માતાઓ અને મારા પિતાઓ, પ્રજાસત્તાક દેશના રહેવાવાળા પ્રજાસત્તાક નાગરિક બધાને મારા તરફથી પ્રજાસત્તાક દિવસની શુભકામના. આપને સૌને જરા વિચિત્ર તો લાગશે કે આટલો મોટો સન્માનનીય મંચ છે, બધા સારા સારા બોલવા વાળા છે ને મને જ કેમ અહીંયા ઊભી કરવામાં આવે. મને ગર્વ થાય છે કે નારાયણભાઈ શંકરભાઈ પરિવારની હું સૌથી મોટી દોહિત્રી છું, સૌથી મોટી ભાણી છું અહીંયા. મને ગર્વ થાય છે એ પરિવારના એક સદસ્યના નાતે. અને આજે જો અહીંયા ઊભી છું, મને એમાં કહેવામાં કોઈ સંકોચ નથી કે શરમ નથી કે હું અત્યારે જ્યાં છું, જે પરિવારમાં છું અને જે રીતે હું મારી જે કેળવણી થઈ છે એનો પૂરો શ્રેય મારા દાદા નારાયણભાઈ શંકરભાઈ પટેલ અને મારા મામા ભીખુભાઈ પટેલને આપવામાં માંગુ છું. આ પરિવારથી જે હું લઈને ગઈ હતી અને જેવો પરિવાર મને મળ્યો, મારા સ્વર્ગવાસી સસુર મનોહરભાઈજી પટેલ, જે એમના જમાનામાં ઘણા મોટા દાનદાતા અને ઘણા મોટા એક નેતાના પદે રહેલા હતા. આજે અહીંયા જે પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આપ સૌએ મને સહભાગી બનાવી, આપ સૌનો હું આભાર માનું છું. અને મારી આજની નવી પેઢીને ખાલી એક જ સંદેશ આપવા માંગુ છું. આપને સૌને થશે કે અહીંયા 60ની ઉપરના બધા જે અમારા મહાનુભાવ છે એમને કેમ સન્માનિત કરવામાં આવે છે. જે કદમ ચાલીને આપ 60માં ગયા, એ કદમ આપણે પણ ચાલવાનો છે, નવી પેઢીને પણ ચાલવાનો છે. નવી પેઢીને એક જ શિખામણ આપવા માંગુ છું કે આપણી પાસે જે છે એની કદર કરતા શીખો. આ નથી તે નથી, પણ આપણી પાસે જે છે અને જે મેળવ્યું છે, જે દેશની પાસે સોય બનાવવાના પણ મશીન નહોતા, એ દેશ પાસે આજે બધું જ છે. અને તમારો હાથ મળશે, તમારી
જેમ કહેવામાં આવે છે, અન્નદાન વિદ્યાદાન વસ્ત્રદાન સર્વશ્રેષ્ઠ વિદ્યાદાન છે. નારાયણભાઈ શંકરભાઈ પટેલ આર્ટ્સ કોલેજ અને સરદાર પટેલ એજ્યુકેશન સોસાયટી જે આપને ઘણું બધું શીખવાડે છે, એ આપના જીવનમાં આપ અહીંયાથી ચાલી